વડોદરામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। રાજવી પરંપરા મુજબ ગણેશજીની સ્થાપના કરવામાં આવી। શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ સ્થાપના કરવામાં આવી છે, ત્યારે પાલખીમાં વિરાજિત ગણેશજીની સવારીની અહીંયા સ્થાપના કરવામાં આવી છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે આ ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી। મહારાજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ ગજાનન ગણેશ ગણપતિ દાદાની આજે સ્થાપના કરવામાં આવી છે। આજે ગણેશ ચતુર્થીનો પર્વ છે। તો ગણેશ ગજાનનની આરાધના કરવામાં આવી રહી છે, ત્યારે આજે ગણેશજીનો પર્વ છે, ગણેશ ચતુર્થી છે આજે, ત્યારે અનેક સ્થળો પર ગણેશ ગજાનનની સ્થાપના કરવામાં આવી છે। ત્યારે વડોદરામાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। ગણેશજીનું નયન રમ્ય કહી શકાય તેવું સ્વરૂપ અહીંયા પ્રતિમા રૂપે વિરાજમાન કરવામાં આવ્યું છે। શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ગણેશ ગજાનનની આરાધના કરવામાં આવી રહી છે અને તેમની સ્થાપના કરવામાં આવી છે। રાજવી પરંપરા મુજબ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે। મહત્વનું છે કે જે મુહૂર્ત છે તે મુહૂર્ત સમયે જ શાસ્ત્રોક્ત વિધિ મુજબ સ્થાપના। વડોદરા શહેરના રાજવી પરિવારના શ્રીમંત શ્રીજીની સવારી હાલ અહીંયા નીકળી છે। શ્રીમંત શ્રીજી વડોદરાની આન બાન શાન છે। પરંપરા મુજબ તેમને પાલખીમાં લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે અહીંયા લાવવામાં આવે છે। સાથે જ 1939થી આ શ્રીજીની જે પ્રતિમા છે તેની સ્થાપના લક્ષ્મી વિલાસ પેલેસમાં અહીંયા કરવામાં આવે છે। દ્રશ્યો લક્ષ્મી વિલાસ પેલેસના છે કે જ્યાં જે શ્રીમંત શ્રીજીની સ્થાપના હાલ અહીંયા થશે। દરબાર હોલમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવશે। લગભગ 36 ઇંચની આ પ્રતિમા હોય છે, ખાસ પ્રકારની માટીથી તૈયાર કરવામાં આવે છે અને એક જ પરિવાર 5-5 પેઢીથી આ શ્રીજીની સ્થાપના કરે છે, મૂર્તિ બનાવે છે અને ત્યારબાદ જે રાજપુરોહિત દ્વારા શાસ્ત્રોક્ત વિધિ અનુસાર તેની સ્થાપના દરબાર હોલમાં થશે ને ત્યારબાદ 10 દિવસ માટે લક્ષ્મી વિલાસ પેલેસમાં શ્રીમંત શ્રીજી આતિથ્ય માણશે અને શહેરીજનો પણ તેના દર્શનનો લાહો લેશે। વડોદરા શહેરમાં ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, પરંતુ વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં બિરાજિત રાજવી પરિવારના શ્રીજી વડોદરાની આન બાન શાન ગણાય છે। કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા। તો ગણેશ ગજાનનની પ્રતિમાને બિરાજમાન કરવામાં આવી છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે, ત્યારે રાજવી પરંપરા મુજબ ગજાનન ગણેશની સ્થાપના કરવામાં આવી। વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગણેશ ગજાનનને પાલખીમાં બિરાજમાન કરીને અહીંયા લાવવામાં આવ્યા છે અને શાસ્ત્રોક્ત વિધિ કર્યા બાદ ગજાનનને બિરાજમાન કરવામાં આવ્યા છે। વડોદરામાં ઠેર ઠેર આજે ગણેશજીની સ્થાપના થશે, ત્યારે વડોદરાના રાજવી પરિવારના શ્રીજીની આજે સ્થાપના થવાની છે। ચૌહાણ પરિવાર 1939થી આ શ્રીજીની મૂર્તિ એ પ્રતિમા અહીંયા બનાવે છે ને આ પાલખીમાં શાસ્ત્રોક્ત વિધિ અને પરંપરા મુજબ આ શ્રીજી પેલેસમાં જશે, દરબાર હોલમાં સ્થાપના થશે। મૂર્તિકાર સાથે વાત કરીશું। ચૌહાણ સાહેબ, આ મૂર્તિ વર્ષોથી પરંપરા મુજબ બનાવવામાં આવે છે, ખાસિયત શું છે આની મૂર્તિની? ખાસિયત એવી છે કે આપણા વડોદરા શહેરની અંદર જ્યાં મૂર્તિ કેબી ચૌહાણ એમને આ કાશીના પંડિતોને કહેવા મુજબ આ મૂર્તિ બનાવેલી છે અને 1939થી આ મૂર્તિ બનાવતા આવેલા છે અને એક ધારી એવી ને એવી જ, એમાં કોઈ જાતનો ફરક હોતો નથી, વજનમાં પણ નહીં, હાઇટમાં પણ નહીં, કોઈ જાતનો ફરક હોતો નથી અને એવી રીતે આ મૂર્તિ આજે બનાવવામાં આવે છે। એની રચના અમે અખતરીજના દિવસથી ચાલુ કરીએ છીએ અને અખતરીજના દિવસ પછી 1 મહિનાની અંદર આ મૂર્તિ તૈયાર થઈ જાય છે। મૂર્તિ તૈયાર થઈ ગયા પછી અમે જ્યારે ગણેશ ચતુર્થી આવે છે ત્યારે ગણેશ ચતુર્થીના 8 દિવસ પહેલા આ મૂર્તિ રંગકામ કરીને તૈયાર હોય છે। સંપૂર્ણ મૂર્તિ માટીની હોય છે અને માટીની મૂર્તિ છે, વોટર કલર છે, બધા વોટર કલર છે। એમાં ઇકો ફ્રેન્ડલી જેને કહેવાય છે એ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ એટલે કલર કરવામાં આવે છે અને આજે શ્રી દરબાર હોલની અંદર આજે 10:30 વાગે અહીંથી શ્રી ગણેશજીની મૂર્તિ ગુરુજી પહેલા આનું પૂજા વિધિ કરશે, પૂજા વિધિ પછી મને શ્રીફળ આપશે અને શ્રીફળ આપ્યા પછી આ ગણેશજીની મૂર્તિ આપણા પાલખીની અંદર બિરાજમાન થશે અને વાસ્તે ગાસ્તે આજે દરબાર હોલની અંદર આપણે પહોંચીશું। ગુરુજી, કોઈ શાસ્ત્રોક્ત વિધિ ખાસ હોય છે આમાં?
દર વર્ષના નિયમ મુજબ જેમ એમણે કીધું તેમ એમને શ્રીફળ આપી એમની પાસેથી મૂર્તિ લઈ જવાની આજ્ઞા એનો અહીંયા એક વિધિ છે અને અહીંયા એક પંચોપચાર ભગવાનની પૂજા કરી અને મૂર્તિ વિધિવત રીતે દરબાર હોલની અંદર પહોંચશે. શાસ્ત્રોક્ત વિધિ અને વર્ષોથી જે પરંપરા છે, રાજવી સમયથી જે પરંપરા છે તે હજુ પણ યથાવત છે અને આનબાન સાથે આ પાલખીમાં આ શ્રીજી અહીંયાથી દરબાર હોલ ખાતે જશે લક્ષ્મી વિલાસ પેલેસમાં અને ત્યાં શાસ્ત્રોક્ત વિધિ સાથે તેની સ્થાપના કરવામાં આવશે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ વડોદરા.